મગન ને બજારમાં એક દી એના માસા ભેગા થયા તો કે મગન તારા બાપુજીએ મોબાઈલ નંબર ફેરવી નાખ્યા છે, તારા બાપુજીના મોબાઈલ નંબર આપ. તો મગન કે લખી લ્યો 8192 93 98 94. એના માસા કે 8192 98 94 મારે કાંઈ લેવા દેવા નથી, તારા બાપુજીના નંબર જ આપું છું 8192 93 98 94. પણ કે કાશીબાને હુકામ એવી રીતે 98 લઈને જવું જોઈએ. નંબર બોલ. એ નંબર જ ઉપાડ્યો, લખીને આપું. પછી લખીને આપ્યા 81 92 93 98 94. આ વાત હસી કાઢવા કરતાં કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે, બાકી તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. હા, હમણાં એક જણાને મેં પૂછેલા, મેં કીધું તમારે ત્યાં રોજ મહેમાન આવે, મહેમાન મહિનાનું કોઈ દી આંગણું ન હોય, 6 મહિનાથી હું જોઉં છું તમારે ક્યારે ચકલું ફરકતું નથી, આ એ અચાનક કેમ બંધ થઈ ગયા? મને કે ધીરુભાઈ એ જ અમારી કરામત છે, અમે કલાકાર ન હોય તો કાંઈ નહીં, કારીગર તો સહી જ કે. પણ મેં કીધું આમાં શું તમારી કારીગરી? મને કે એ જ ખૂબી છે. મેં કીધું એ તો કેમ? મને કે મફત થોડી કહેવાય, તમે કેમ ચાર્જ લ્યો એમ રૂપિયા 100 થાય. તો મારે તેથી ઘણા પૈસા આવેલા, મેં કીધું જાણવા દે હાલે 100 રૂપિયા. મેં કીધું આ બંધ કેમ થઈ ગયા? મારી પાસે 100 રૂપિયા લઈ લીધા. પછી મારા સામે વાત કરી, મને કે જો મારે ત્યાં શ્રીમંત મહેમાન આવે ને એની પાસેથી હું 5000 ઉછીના લઈ લેતો, અને ગરીબ મહેમાન આવે એને 2000 આપું ઉછીના. એટલે ઓલો પાછા બીજી વાર માગશે એ હિસાબે ન આવે, અને આ શ્રીમંત હતા એને એમ થયું કે હજી ગાળીઓ નાખશે એટલે એ ન આવે, એના પૈસે બધું હજળ કરી દીધું. હા, એક જગ્યાએ તો ગામડામાં રામ રાજ્યનું નાટક કરવાનું હતું, એમાં ભરત થવાનું હતું. એને કોઈએ કીધું એ કે તું સારું પાત્ર ભજવીશ તો એ કે ગુજરાતી ચલચિત્રમાં તને લઈ લઉં. ત્યાં તો એ ફૂલાણો. એમાં એ રામ રાજ્યનું નાટકની આમ શરૂઆત થઈને એ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા અને ભરત પાછળ ગયો, તે લાકડી પડે એમ રામના પગમાં પડી ગયો. ત્યાં રામે કીધું કે ઊભો થા. ભરત પડ્યો કે હવે હું ઊભો નહીં થયો, પણ કે તને વાંતો શું છે? ઓઈલું કે મારી નાકોરી ફૂટી ગઈ. તમે જોજો, આમ કોઈના જીવનમાં ખરાબ સમય આવે ને ત્યારે કુટુંબ, સગા સ્નેહીઓ બધા એની પાછળ ઊભા રહી જાય. કોઈ પણ માણસનો ખરાબ સમય આવે ત્યારે કુટુંબ, સગા સ્નેહીઓ બધા એની પાછળ ઊભા રહી જાય છે. આ વાત તમને માનવામાં ન આવે તો કોકના લગ્નના ફોટા જોઈજો. કે આ ગુજરી ગયા છે, આને દેન ક્રિયા કહેવાય. સોરી કે હું તો અમેરિકાથી આવું છું, મામાના ગામ રોકાણો તો નહીં, એમાં કે 8-10 જણા બેઠા હતા ને ઘડો કાઢ્યો. એ કે એ સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. જાજા માણસો ભેગા થયા હોય, કોઈની આંખમાં આહુડા પડતા હોય, ધુવાણા નીકળે છે, આને દેન ક્રિયા કહેવાય. વળી પાનું ફેરવીને લખી લીધું, બહુ જાજા માણસો ભેગા થઈ ગયા હોય, વચમાં મોટો ભડકો બરતો હોય, ધુવાણા નીકળતા હોય, કોકની આંખમાંથી આહુડા પડતા હોય, એને દેન ક્રિયા કહેવાય. ધીસ ઇઝ દેન ક્રિયા. એ લખી લીધું. 2-3 દી ન્યા રોકાણું. ત્યાંથી એના ફઈના ગામ ગયો. હજી ગામના જાપામાં દાખલ થયો ને ત્યાં એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો, પણ ફળિયામાં હાકડ વાસ્તુ હતું તો હવન રાખ્યો તો ડેલી બહાર શેરીમાં. તે ધુવાણા નીકળતા હતા ને જાજા માણસો ભેગા થઈ ગયેલા.